અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને કાલુપુર બ્રિજ બંધ રહેશે। રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે। 22 મેથી 25 મે સુધી બ્રિજ રાત્રિના સમય બંધ રહેશે। બુલેટ ટ્રેનના કોરિડોર પર સેગમેન્ટ ચડાવવાની કામગીરી કરવામાં આવશે। વાહન ચાલકોને રાત્રિના સમય વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવા સૂચના આપવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે કાલુપુર બ્રિજથી લાઈવ જોડાઈ ગયા છે। જી મોનિકા, કાલુપુર બ્રિજ બંધ રહેવાનો છે, શું કામગીરી કરવામાં આવશે અને કેટલા સમય દરમિયાન આ બંધ રહેવાનો છે? બિલકુલ થી ધરતી જે અમદાવાદથી મુંબઈ સુધીની જે બુલેટ ટ્રેનની કામગીરી જે છે ચાલી રહી છે અને એ બુલેટ ટ્રેનની કામગીરીને ધ્યાનમાં રાખીને જે કાલુપુર બ્રિજ પરથી જે એક સેગમેન્ટ લગાડવાની જે કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે અને એ સેગમેન્ટ લગાડવા માટે જ આજે રાત્રિ દરમિયાન 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ કાલુપુર બ્રિજ જે છે બંધ રહેશે। જે પ્રમાણે આ સેગમેન્ટ જે દરમિયાન લગાડ ટ્રાફિકની અવરજવર આ ટ્રાફિકને જ ધ્યાનમાં રાખીને આ સેગમેન્ટ લગાડવાની જે કામગીરી જે છે રાત્રિ દરમિયાન કરવામાં આવી છે। આ સેગમેન્ટ રાત્રિ દરમિયાન જ્યારે આ લગાડવામાં આવતું હોય છે તે દરમિયાન અહીંથી વાહન ન પસાર થાય તેના માટે જે વાહન ચાલકો માટે પણ જે વૈકલ્પિક જે વ્યવસ્થા જે છે ખાસ તો કરવામાં આવી છે। તેની સાથે દિવસ દરમિયાન કાલુપુર બ્રિજમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ટ્રાફિક થતું હોય છે અને જેને લઈને જ હવે આ રાત્રિ દરમિયાન જ્યારે બુલેટ ટ્રેનનું આ સેગમેન્ટ જે છે લગાડવામાં આવશે 15 થી 20 દિવસ દરમિયાન સુધીમાં આ કામગીરી જે છે ચાલુ રહેશે અને જેને ધ્યાનમાં રાખીને જ અભિયાન જે સુધીમાં જેટલા પણ વાહનો અવર જવર કરતા હોય છે તે વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ખાસ કરવામાં આવી છે। ધરતી જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો કાલુપુર બ્રિજ બંધ રહેશે। બુલેટ ટ્રેનના કોરિડોર પર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે હવે વાહન ચાલકોને ભારે હાલાકી પડશે।